અત્યાર સુધીમાં જે એટલી સરકાર આવી છે એટલી સરકારમાંથી જો ઇતિહાસમાં જ્યારે પણ મોદી સરકારને યાદ કરવામાં આવશે ત્યારે ડરપોક, કાયર અને બેકાર સરકાર તરીકે યાદ કરવામાં આવશે। જ્યારે 400 રૂપિયા ગેસનો બાટલો હતો ત્યારે આ સ્મૃતિ ઈરાની જે ભાજપની દલાલ ગેસનો બાટલો લઈને દોડીને સભામાં દોડીને જતી હતી, અત્યારે 1100 ને 1200 રૂપિયા ગેસના બાટલાનો ભાવ છે। ક્યાં છે ભાજપના દલાલો? કોઈ વિરોધ કરવા કેમ નથી તૈયાર? કેમ કોઈ એક શબ્દ બોલવા તૈયાર નથી? તો આજે મારે કહેવું છે કે જો બાટલામાં કોઈ નહીં આવે ભાવમાં ઘટાડો તો અમે ઉગ્ર આંદોલન કરવા તૈયાર છીએ। તમામ જગ્યાએ ઔદ્યોગિક ગેસ, ઘર વપરાશનો ગેસ એની સરકારશ્રી દ્વારા કૃત્રિમ અછત ઊભી કરવામાં આવી છે, જેના કારણે ભાજપના દલાલો દ્વારા લોકોને લૂંટવામાં આવે છે, ગેસના કાળા બજાર કરવામાં આવે છે। સિરામિક ઉદ્યોગ સુરેન્દ્રનગર જિલ્લાનો થાનનો તમામ મૃતપાય થઈ ગયો છે। અહીંયા બાકી હોટલ ઉદ્યોગમાં લોકોને પારાવાર સમસ્યા ભોગવવી પડે છે। 800-900 રૂપિયાનો ગેસનો બાટલો 1800 રૂપિયા ચૂકવવા પડે છે। તેના કારણે લોકો ત્રાહિમામ પોકારી ગયા છે। ભાજપના આ મળતિયા કાળા બજારિયાઓને કારણે સુરેન્દ્રનગર શહેર અને સુરેન્દ્રનગર જિલ્લાના ગેસ વપરાશકારોને પારાવાર સમસ્યા ઊભી થાય છે, જેના વિરોધમાં અમે અત્યારે લોકોને જાગૃત કરવા અને સરકારની શાન ઠેકાણે લાવવા માટે વિરોધ પ્રદર્શન કર્યો છે। આગામી સમયમાં જો આ મોટી ગેસની લાઈનો બંધ કરવામાં નહીં આવે ને તાત્કાલિક ધોરણે ગેસ વપરાશકારોને સવલત ઊભી કરવામાં નહીં આવે, સુવિધા ઊભી કરવામાં નહીં આવે તો ગુજરાતનો ઘર સુધી જનજાગૃતિ લાવી આક્રમકતાથી આંદોલન ઊભી કરીશું, જેની અમે સરકારને જાણ કરીએ છીએ। 2013-14 લોકોના મત લેવા માટે, લોકોને અન્ન બનાવવા માટે એક જાહેરાત કરી હતી કે અત્યારે જે 400 રૂપિયામાં ગેસનો બાટલો મળશે તો અમારી સરકાર આવશે તો 350 રૂપિયામાં આપશું। મિત્રો જેને 11-12 વર્ષના વાળા વીતી ગયા તેમ છતાં ગેસનો બાટલો 400 રૂપિયાનો હતો, અત્યારે મિત્રો 1200 રૂપિયા પહોંચી ગયો છે અને 1200 રૂપિયા પર ગેસનો બાટલો અત્યારે મળતો નથી। અત્યારે 1200 રૂપિયા તમે 1600 રૂપિયા દેતા અત્યારે કાળા બજારીમાં મળતો નથી અને જે કોમર્શિયલ બાટલો હતો મિત્રો એનો 1400 રૂપિયા ભાવ હતો, અત્યારે મિત્રો 2800 રૂપિયામાં મળે છે। દરેક જગ્યાએ દેશમાં ગેસના બાટલાના કારણે મિત્રો આજે દેશમાં હાહાકાર મચી ગયો છે। ત્યારે મોદી સાહેબ એમ કહેતા કે અમે મોંઘવારી માત્ર 50 દિવસમાં ગુજરાતમાંથી અને દેશમાંથી હટાવશું, તો તમે જો તેલના ભાવ આસમાને પહોંચી ગયા છે, દરેક રાશનના ભાવ મિત્રો આસમાને પહોંચી ગયા છે, ડીઝલ હોય, પેટ્રોલ હોય, તમામ જગ્યાએ મિત્રો જે 43 રૂપિયામાં ડીઝલ મળતું અત્યારે 94 રૂપિયા, મિત્રો જે 50 રૂપિયામાં પેટ્રોલ મળતું અત્યારે મિત્રો 98 રૂપિયા લીટર મળે છે। ત્યારે આ ખેડૂતોને, માલધારીઓને, દલિતોને, અઢારે સમાજને લૂંટવાવાળી ભ્રષ્ટ ભાજપ સરકારને સુરેન્દ્રનગરની જાહેર જનતાને આમ આદમી પાર્ટી મિત્રો આહ્વાન કરે છે કે આજે મિત્રો એમ કહેતા કે ભારતને વિકસિત ભારત બનાવશું, આમાં શું વિકસિત ભારત બનવાનું છે? આજે સુરેન્દ્રનગર હોય કે ગુજરાતની કોઈ પણ જનતા હોય, સુરેન્દ્રનગરના સિટી એરિયામાં મિત્રો ત્યાં પોસ્ટ વિસ્તાર હોય જ્યાં ગેસની લાઈન ન હોય ને ગેસના બાટલા પર આધારિત હોય, અત્યારે માત્ર 2 લાવીને જમતા હોય એ લોકોને મિત્રો 2800 રૂપિયાનો ગેસનો બાટલો કેવી રીતે પરવડે? કેન્સર થાય છે તો શું હવે તમે જે ઉજ્જવલાન ફલાણી યોજના લાવી અને બહેનોને જે ભોળવીઓને ગેસના બાટલા ખોટી રીતે વાતો કરી અને દર વખતે એ બનાવી છે એના કંધા ઉપર વધારેમાં વધારે ભાર નાખવાનું કામ કર્યું છે, એ ભાર તો સહન ન થયો, પણ હવે પરિસ્થિતિ એવી થઈ ગઈ કે આ પરિસ્થિતિના કારણે હાલમાં પરિસ્થિતિ એવી બની છે કે હવે ગેસના બાટલા મળતા નથી। ગેસના બાટલા ન મળવાના કારણે બનેવીના ઘરે ખીચડી પણ બનવાની નથી, બનેવીના ઘરે પાણી પણ બનવાનું નથી। તો હું કહેવા માંગુ છું આ જનતાને, આ સુરેન્દ્રનગરની જાહેર જનતા Hey!
ભાજપ